કમલેશભાઈ પટેલની વાડીમાં દેખાયો વિશાળ અજગર. જીવદયા ગ્રુપના સભ્યોએ ભારે સહેમત બાદ કર્યું રેસ્ક્યુ. વલસાડ જિલ્લાના દમણીજાપા કોથરવાડી વિસ્તારમાં આજે તે સમયે ફફડાટ વ્યાપી ગયો જ્યારે વલસાડ જિલ્લાના મહામંત્રી કમલેશભાઈ પટેલની વાડીમાં સાફ સફાઈ દરમિયાન એક મહાકાય અજગર મળી આવ્યો હતો. જોકે જીવદયા પ્રેમીઓની સમય સૂચકતાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલની કોથરવાડી સ્થિત વાડીમાં નિયમિત સફાઈનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એક વિશાળકાય અજગર દેખાતા મજૂરો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ કમલેશભાઈએ તાત્કાલિક સ્થાનિક જીવદયા ગ્રુપનો સંપર્ક કર્યો હતો. સમાચાર મળતા જ જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારી અને તેમની ટીમના સભ્યો વિશાળ ભરતિયા સાધનો સાથે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયા હતા. અજગર કદમાં ઘણો મોટો હોવાથી તેને પકડવો પડકારજનક હતો, પરંતુ અલીભાઈ અને વિશાલભાઈએ પોતાની કુશળતાનો પરિચય આપી ભારે સહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો. રેસ્ક્યુ કર્યા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દેખરેખ હેઠળ અજગરને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જીવદયા ગ્રુપના મિત્રોએ જે રીતે ત્વરિત આવીને વિશાળ અજગરનું રેસ્ક્યુ કર્યું તે ખરેખર પ્રશંસનીય છે. વન્ય જીવોનું જતન એ આપણા સૌની જવાબદારી છે. આ સફળ રેસ્ક્યુ બદલ કમલેશભાઈએ અલીભાઈ અંસારી અને તેમની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. સ્થાનિકોએ પણ જીવદયા ગ્રુપની સેવાકીય કામગીરીને બિરદાવી હતી. જીવદયા ગ્રુપનો હું અલીભાઈ અંસારી અને વિશાલભાઈનો ભરતિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા એક જ ફોનથી કીધું કે અલીભાઈ, વિશાલભાઈ, મારી વાડીમાં અજગર છે, તમે આવો. વિધિન 10 મિનિટની અંદર મારી વાડી પર આવીને આ અજગરને પકડ્યો. મારી લાઈફમાં પણ મેં આ મોટો અજગર પહેલીવાર જોયો છે અને જીવદયા ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવું કામ કરતા રહ્યો એવો અલીભાઈ અને વિશાલભાઈને શુભેચ્છા પાઠવું.